આજ કંટાળો આવી ગયો હેતરમાં ડોશી એ ડોશી ખાવા બાવાનું લાવો હાડો તા હેડો ખાવાનું લાવો હાડો ખાવાનું લાવો હા આજે જણે મેરાઈ જાય આજે મને જણા ટેમ મને ખવડાવે છે આજે કમ્પ્લીટ હોપરી દો આમ તો શું પાછો બેરો પણ આજે મને ટેમ ખવડાવે છે તારું જાય તારું ખાવાનું કીધું ખાવાનું પડી મિનિટ પોણી લાવડો પોણી પીવડો હો ભરતો જ નહીં પાછો પોણી પાવો પોણી બીજું કોઈ કેવું નહીં હું તો કંટાળી ગયો છું અલ્યા તારી પોણી ઓય ઓય વેલ એક બાજુ એક બાજુ મને પોણી પા પેલું પોણી પા ખાવડાવશો તો નહીં થાય ભૂસે મહી નાખશો તમારે પીવું ઓહો મારા પીવું પોણી લાવો એટલી બુદ્ધિવત તો સારું હતું 10% છે ને 90% ખોવાઈ ગયું છે મગજ હું પાકી ગયો છું આ જેમ તેમ કરી અને 50 વર કાઢ્યો છું હાશ લે મેલ અલ્યા તારી મને નતું મેલવાનું ઘરમાં મેલો ઘરમાં લ્યો પેલું પોણિયાના મેલ લ્યાવો છો ઘરમાં જઈને સાબા મેલતા હેડે હું હોભર્યું સાબા મેલો હેડો ખવડાવશો તો નહીં થાય મારા જ રોધ ઉપર છે એમ કર તું ભેંસો નવરાય ને હું ખાવા તો હું બનાવું છું નાવાનો હાબુ પતી ગયો તમારું જા કેવી રીતે નાવ હા એક તો બેરા બૈરાથી હું પાકી ગયો છું હા મારા હું શું કરું મારા હાબુ લઈ આલો કે ભેંસો નવરાબી કે ઓને નવરાબી હું ના કહેતો તું કે વીરમાં મારા બાપાને તું ના કીધું તું કદે આજ કંટાળી ગયો છું તારાથી કંટાળી ગયો છું કોના અંગત ઝઘડ્યા છો ચમ આટલા બધા કાળા થઈ રહ્યા તારા કાહી કંટાળ્યો છું હું તારા કાહી હો ભરતી પૂરી છે ને પૂરી વાત થતી નહીં ને ચાલુ ગાડી બેસી જાય છે પાછું એના કરતી તો હું તો ના પૈણ્યો હોત તો સારું હતું વળી શું કરવું આને માંગ્યું નહીં તમે અરે હું નહીં માજ્યું હું પાણી ભરવા જાઉં એવું લાગુ તને લાઈન તો મેં પોણી ને વાહણે તારા તારો લુગડોય મી ધોયો છું કા મારું લોહી પીવું છું તું જજે જાઓ જા પેલા વીરમાં પહેણ જવું છે વીરમાં આવો કે લે કોક બુદ્ધિ આલો કે લે હું કંટાળી ગયો છું જવા દેજે હું કહું છું હા છોટું આપણો ગોવા કાકા ને ઘેર છે બોલે પેલો કાકી ને બેરો એ હેરાન કરી આપણે બે જણા મજા આવે છે હું કહું છું ઈવન આપણે છે ને ઈવન પર કેવું ભરાઈએ ને એ ગો કાકો જબ્બર ખાયા હતા એવું કરે ઈવન ઊંધું ભરાઈએ મજા આવે છે ગો કાકો ઘેર નહીં હોય થાય ને ખેતરમાં ઈવન તો ખેતરમાં મેં કરી લ્યો હું કીએ ખબર કે ગો કાઈ કીધું કે ટેલો લઈને બજારમાં તો તમારે લુગડો લેવા જવાનું છે અવળું કહીએ મજા આવશે મજા નહીં લે હું કહું છું હા બોલ છોટું આપણો ગોવા કાકા ને ઘેર છે પેલો નહીં બેરો બાયડી અલ્યા છોટું હા બાયડી ના કહેવાય લે આપણે તો કાકી તોય કાકી ઓહો લે કાકી છે ને બાયડી પૂરી જાઉં છું બાયડી કોને કહેવાય ખબર આપણી આવે ને આપણે પૈને આપણે નેના છીએ આપણી બાયડી કહેવાય ઓહો એમ હમ એવા તો કાકી કહેવાય તો આપણે કાકો નહીં થતા હા ગોવા કાકા એટલે કાકી જ થઈ ને આપણે કાચી જ હું હોય કહેતો જો ખબર કઈ વખત આપણે ગયા હતા ખબર 2 દાડા પહેલા ઓહો પેલો માટલો ફોડાવી દીધું ઓલે મજા આવી જાય ને થોડા પહેલા આપણે ખાવ ટીવી ફોડાવી દીધું તો ભૂમલે ચો ફેંકી દીધું હતું એ વાત છે ગો કાકો ગોમમાં તે મોટી મોટી પાડે છે ને પણ એ બધું બૈરું બેરું છે બધું ઊંધું જ કરે છે હું કહું છું ખબર આખા જ મોટું નુકસાન કરે છે નુકસાન ઓલે એ વાત તો આછી કાચી અમે બેહો તો છે બરોબર વાપરતો જ છે નહીં તો જઈને થોડી મજાક મસ્તી કરીએ અને ઈવન એવું ઊંધું પર રહીએ ને આપણે કહેવું ને અમે કરશીએ રે ઊંધું એટલે મજા આવશે ગો કાકો ઘેર ના પહેલા જોઈએ ગો કાકો ઘેર હોય તો પાછા ખબર ધોકો લઈને મારશે આપણે બે હોય ગો કાકો અત્યારના ટાઈમે ના હોય ના હોય એ તો ખેતરમાં જ્યાં હોય ખેતરમાં? ઓવા અરે હેતરમાં નહીં જતો ને ના હા નહીં જતો કોણ આપણે કહીએ કે ગો અમે હેતરમાં આવતા હતા કાચીથી ગો કામ કીધું છે કે તે ઠેલો લઈ અને સીધો તે હેતરમાં જો તે તમારે બજારમાં જવાનું છે કોઈક લુગડો લેવા તમારા માટે ગો કામ 50,000 ખાડો કરીએ નુકસાન લાવીએ હા નુકસાન લે હાર ગયા વખત જતો અમે સીધો બેરો ફટાફટ લે કાઢ ઓલે કાકી તો આવ્યો કચરો વાળી આવો બેહો હા આ તો કાચી આવે કીધું આ તો બેરો નહીં ભલે હું તો બેરો નહીં પણ જોરથી બોલતા હું જીરું જીરું બોલી કોણ કાચી મજામાં હા મોજા પહેર્યા દેખો આપણું પગ ફેવરી દેવાનો
કાચી પોણી બોણી પાવો. હવે ભેંસોને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો, હું પાણી આવું બેસજો હો. છોટું આજ મગજ ફરી જવાનું છે આપણું. પૂછ તો કાકા ગોવા કાકા જો છે એ તો પૂછ. મારે નહીં પૂછું, તું પૂછ. હું કંટાળ્યો હું. ઓ કાકી કાકી ઓ કાકી ગોવા કાકા જો ગયા એ તો જ્યાં તો ગયા ચો છે ખબર નહીં. કોનમાં જઈને પૂછજે લે, હું કંટાળ્યો. ગોવા કાકા જો ગયા. ખેતરમાં હાય હો સંભળાયું. અલે હું હમણાંનું ને હા એ ચેવું હમણાં બેરો તો નહીં લાગતો. પૂછે ખાધું બાજુ ખાધો ખાધું. ઓ બાબુ ચા પાવો પાવ ભાઈ આ દૂધ તો થઈ રહ્યું હા. અલે આપણું તેલ નીકળી જવાનું તો દૂધ ઓન થઈ ગયું તો તેલ આપણું નીકળી જવાનું છે. 50,000 ખાડો કરવા આવ્યા હતા ને આપણું માથાનો ખાડો થઈ જશે હમણાં. હું તો કંટાળ્યો છું. સવારે જ બધું દૂધ પેલું ના ડેરીમાં ભરાઈ આયા. અલે દૂધની વાત નહીં કરતા કાચી અમે. દુકાનથી લેતા આવજો. અલે તારી કાચી હોય તું કેમ તું કહી દે હું તો કંટાળો મારતો માથું ચડી. ગોવા કાકાએ તમારે ખેતરમાં ટાટીનું દાંતેરો લઈને ખેતરમાં બોલાયા છે. બજારમાં ઓહો બજારમાં જવાનું છે. હા ખરેખર ગોવા કાકાની આ સાચી છે ને. ખરેખર બેરું એટલે જબ્બર બેરું. આ તો સારું તો આપણે 5 મિનિટ બે વધારે બે તો આપણે બેરા થઈ ગયો ના કરતા કરજે, આપણું ફરી જવાનું છે એમ. પછી એડવાન્સ કરજે. ગામમાં કેવો માહોલ ચાલે છે અને ગામમાં શું થાય છે એની બધી હદ રાખવા જવું પડશે. અને હમણાંથી પાછો ગામમાં જો નહીં કા એટલે પાછા સમાચાર પાછા મને મન્યા નહીં પાછા. પણ હું ગામનું પેપર છું, વિનમો પેપર જ પાછો. હા ગમે તે પણ પાછું ગામમાં જઈ અને ગામમાં શું ચાલે છે, ગામમાં માહોલ કેવો છે બધું માહિતી લઈ અને તને અવાજ કરવાનો વિનમો છું. હા જવું પડશે ગામમાં. છોટું અલે આપણે તો કાચીનું દાંતેરું કીધું છે ને. કાચી તો જો કે ઠેલો લઈને અડે ચોક જીવો છો. શેરી શેરી જે મજા આવશે. ગો કાકો આગળ બેઠા હતા ને તો મજા આવી જાય. રંગ માં જવું પડશે. અને પાછો ગોમનો પાછો કારીનો એકો પાછો વિનમો. હા ગમે તે માનો ભજ બનાનું સંકઈ નાખાય એવો વિનમો છે પાછો. હા તાનું જવું પડશે. વિરમબા, ન્યા. વાહ ભાઈ હું તો તમારા ઘેર જઈને આવ્યો યાર. અને હાલ ચાલ કેવો ચાલે છે કહું છું. હાલ ચાલ તો ગોવા ભાઈનો જીવ જોવાનો છે જીવ. અને આવું છું એવો કંટાળ્યો છું ને વીરવાબા, તમે એવું લાઈને મને વરગાડ્યું છે ને ખરેખર હું પાકી ગયો છું. ના એ વખત તો કહેતા હતા ના 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 કે મને બોબની છે બેની છે કે ગમે તે બી છે ગોજી છે તોય ચાલશે. ના 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 એ વખત તો વીરવાબા હાથે રોટલા કરીને ખાતો હતો એટલે બળતા બોલતો હતો હું પાછું. પણ હાલ તો એક દશા આવી છે ને, ઓય લોટો મેલે તો ઓય તપેલું મેલે તપેલું એને વતાવું છું હું અને કરસ હું બેરામાં બેરી છે કચ્ચું સમજતી નહીં. પણ એ વખત તો તમે કહેતા એટલે પછી મને હગું કર્યું તાનું. હગું કર્યું તમારું એ સારું થઈ ગયું, પણ અમે છૂટું કરવું છે એના માટે કોઈ અને ના ના છૂટું ના થાય એ વાત ખોટી કરી છું પાછો. ર ગામમાં મારી આબરૂ છે ને અને મારી આબરૂ જતું ને પાછી તાનું. વીરવાબા તમારી આબરૂ જાય છે પણ મારું તો તેલ નીકળે છે ઘેર. તે હું શું કરું તે હોય તો નેકળે તો તાનું હું તો હગું કરી નાખ્યું છું. માનો શું ગુનો ના પાછો. ભાઈ વીરમા, હું તને બે હાથ જોડું છું. મને એટલી તકલીફ પડે મને ખબર છે. હું કેટલું કોમ કરી રહ્યો છું. વાહણ ધોવાનો, હા. એનો લુગડોય હું ધોવું, હા. રોધવાનું એ મારું. હા. તો આ તો મને તો એવું લાગતું કે એ મને રોધીને ખવડાવશે, પણ મને તો મને કચ્છું નહીં કર્યું. લાયો ને આજે હું તમને કંટાળીને કહેવા આવ્યો છું. એના કરતા મારે બૈરું ના હોત તો સારું હતું. અને પછી કશું નહીં વાપરતી કહું છું. કચ્છું એટલે તમે આવો એ બાજુ ઓટો મારો એક દારો અને તમે જો તમને ખબર પડશે. અને આ કાચું કામ છે ને આ તો કાઠું એટલે બાપુ હું પાકી ગયો છું. વીરવા બા હું પાકી ગયો છું. અમે ભાઈ હું શું કર્યું અમે તું એવું નાટક કર્યું છે કે પાછું. હાર હેડો તમે તો શું જતા હતા તે હાલ? હું તો ગામમાં જતો હતો પાછો. હાર જતા હતા હું તો ઘેર ગયો તો તમે તો જતા તે ઈ કનાઈ જો છો બે હવા તારે. ગામમાં માહોલ લેવા ખબર લેવા જાઉં છું પાછો. ઓ ભાઈ વીરવા ભાઈ તો ટેપ છે પાછી તાને માહોલમાં. ગામનું પેપર છું પાછો. હા
ઓ આ શું આઈડિયા છે આ તો પાછો ઓફરસી નહીં પાછો શું આઈડી છે લે હેડો બજાર અલ્યા તને બજાર વાબા નતું કીધું તને દાંતેરું ને ટાટિયું લઈને કીધું તું હોભળી છે કે નહીં ટાટિયું અને દાંતેરું કીધું તું તને બજારમાં લઈ જવા નહીં કીધું મને તો પેલા લોકો કે બજાર જવાનું તો આગળ તો બજાર નહીં જાઉં હેડો હું વીમા બાબા જઈને આવ્યો છું હું કંટાળી ગયો છું ખબર હું કહું છું હોભર મારી વાત હોભર તને ગમે તે કોઈ કહે ને તો કોઈ કશું કરતી નહીં ઘેર બેહી રહેજે ખાવાનું બનાવજે બરોબર લે ગો કાકોએ આવું દીધું આમતા હેડ હોભર હોભરે તક નહીં પહેલી વાત મારી હોભર બોલો કપા જો ઇતને પેલા નેકળે ને વીરમોબા તો આ 200 રૂપિયા એવાને આલજે લે અને શાખોટ મંગાવજે પાછી અને પેલો મારું રાતે લેઘો ને બધું પહેરું છું ને એ બધું ધોઈ નાખજે પાછી હો અને ઘેર જા ઘેર જો અમે મને ડાયરેક્ટ ખેતરમાં જવા દે તું હા એક કોમ મસ્ત થઈ જા ગો કાકાએ કીધું તને ખબર કે માર લેગો ધોઈ નાખજે એમ કીધું છે ને તો કાચી તું સમજાવું ખબર કા પૈસા લેઘા નાલજે ફટાફટ ઓલા ઘેર જઈએ 200 રૂપિયા હોતા આણ હો મારા બસ આ લેખા ભાઈના 200 રૂપિયા આપવાના હશે ને આપવાના હશે ખુશીના લીધા હશે તો આપવાના શું સામાન મંગાવવાનો હશે કાચી લો 200 રૂપિયા ડોહાએ આપ્યા હતા ગોવા કાકા આલ્યા હતા હા હવે ગોવા કાકા હું આલ્યા હતા ખુશીના એટલે ગોવા કાકા આલ્યા ને પાછા હા લઈ જાય ફટાફટ ગો કાકો આવી જશે સાગર દી છે